ગુડ આફ્ટરનૂન અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગની અંદર. આજે ભાઈ છે રવિવાર અને બપોરના વાગ્યા છે અત્યારે 1:30 અને હું જમી અને બપોરો કરી લીધો છે અને જમીને જાઉં છું અમારા ફ્રેન્ડ પાસે અને ત્યાંથી પછી ઓફિસે બેસું ને ફેંકા બેકા મારશું તો મળી જાય ઓફિસે. હાલીને જવું પડે છે કેમ કે આજે મારી પાસે બાઇક નથી. પપ્પા કે મારે બાઇક જોતી છે તો મેં તમે રાખો, હું હાલીને રિક્ષામાં વયો જાઉં. તો રિક્ષામાં તો જવું છે પણ અમારા ઘરથી છે ને ડિંડોલી મતલબ રિક્ષા સ્ટેન્ડ બધો છે ને એ બહુ દૂર મતલબ 1-1.5 કિલોમીટર જેવું છે દૂર. તો ત્યાં સુધી હાલીને જવું પડશે ને હાલીને જવામાં તડકો છે ને એટલો તડકો છે ને કે તમે વાત પૂછવામાં. આમ જોવો ને તમે તો માંડ જો એક અહીંયા છાંયો આવ્યો, બાકી તડકો એટલે બહુ તડકો છે. તો મિત્ર હોસ્પિટલ પહોંચી ગયો ને એક મિત્રની, તો મારે આ દર રવિવારની રામાયણ થઈ ગઈ. મને છે ને આમ જુઓ, આ જુઓ, આમ જુઓ. તો હું કહેતો હતો કે મારે દર રવિવારની રામાયણ થઈ ગઈ. રામાયણ હું ખબર, દર રવિવાર હું અહીંયા આવું પછી બહાર જવાનો પ્લાન કરીએ તો મારો બેટો છે ને ગાડી લઈને હટકી જાય ને મને દોડાવે વાહે. કાંઈ વાંધો નહીં, માતાજી તમને સુખી રાખે. હું ગાડી લઈને પછી તમને બધાને કહું જુઓ તમે. તો મિત્ર છે ને હું મારા ફ્રેન્ડના ઘરે આવી ગયો છું અત્યારે. એને કંઈ બેગ મૂકવાનું હતું તો એને ઘરે બેઠો અત્યારે જો અહીં ઊભો. અને હવે છે ને મારે જવાનું છે અહીંથી બૂટ લેવા, કારણ કે બૂટની સ્ટોરી એવી છે કે બૂટ મારે છે ને જો મેલા જવો, મેલા અને તળિયા બળિયા બધું જવો બધું તૂટી ગયું છે. નીચેથી પાણી હતા, પાણીમાં હલાઈ ગયું ને તો પાણી અંદર ઘડી જાય છે. તો હવે પેલા છે ને આપણે બૂટ નવા લેવા જાવ છે તો બૂટ નવા લઈ આવીએ. આ બૂટને લગભગ મેં 4 વર્ષ જેવું થયું, 4 વર્ષ પહેર્યા છે ગહીને. આપણે ટકાઉમાં તો આપણે બહુ સારા માણસ છીએ, બહુ ટકે બધી બહુ વસ્તુ. તો ફટાફટ છે ને બૂટ લઈ આવીએ આપણે. મિત્ર છે ને આગળ તમને હું બોલ્યો ને કે બૂટ લેવા જવાનું છે, તો બૂટ લેવા જવાનું હતું તો બોલો ઘરેથી અચાનક ફોન આવી ગયો ને કામ આવી ગયું. તો બધું મૂકી અમે બૂટવાળાની દુકાને પહોંચી જાય, ત્યાંથી પછી ગાડીમાં બેઠા ને ફટાફટ બૂટ લીધા વગરના હવે ઘરે જાઉં છું. અને હવે બ્લોક પછી ઘરે જઈને શું કામ છે શું નથી મને ખબર નથી. મારા પપ્પાનો ફોન આવે કે ઘરે આ કામ છે લ્યો. તો હવે ઘરે જાઉં છું ને પછી હવે બૂટ બધું પ્લાન બંધ રહ્યો. હવે હું જાઉં છું ઘરે. હવે મિત્ર છે ને આવી ગયો રિક્ષામાંથી ઉતરીને હવે ઘર બાજુ હાલીને જાઉં છું. આજે રવિવારે માંડ છે ને મસ્ત પ્લાન બનાવ્યો હતો. મારા બૂટ તૂટી ગયા હતા, હાલે એમ જ નહોતા બૂટ, તળિયા તૂટી ગયા હતા. મેં કહ્યું એક જોડી બૂટ લઈ લો, પૈસા પડ્યા હતા થોડા ઘણા, તો 200-300 વાળા બૂટ લઈ લો અને 500 રૂપિયા સુધીનો નાઇટ ડ્રેસ લઈ લો. કારણ કે મારે સાંજે મેડિકલથી ઘેરે આવું ને પેન્ટમાં સારી વળી જાય, એટલી ગરમી થાય છે હોસ્પિટલે. તો 2 વસ્તુ કરી લઉં પણ કોને ખબર ને ઘરવાળા કરવા દે નહીં મારા બેટા. મેન રવિવાર બહાર નીકળીએ ને તો ફોન કરીને ઘેર આવે કંઈક કામ છે આ છે તે છે. મેન રવિવાર એક દી ટાઈમ મળે ને સારો વ્લોગ ઉતારી લઉં ને, નો કન્ટેન્ટ ભેગું થાય ભાઈ. તો ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે આપણો. કાલનો રવિવાર છે ને બહુ બકવાસ ગયો હતો. આવો રવિવાર હવે બકવાસ ન જાય એવી આપણે આશા રાખીએ. હવે કાલે બહુ બકવાસ ગયો હતો. કાલે મૂડ હતું જ નહીં, સાંજે પછી કાંઈ વ્લોગ શૂટ કર્યો નહીં. બીજો દિવસ અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે ને અત્યારે સવારના વાગી ગયા છે 8:15 અને ભાખરી ખાઈને નાસ્તા પાણી કરીને હવે જાઉં છું હું હોસ્પિટલે. તો મિત્રો અત્યારે બપોરના વાગ્યા છે 1:15 અને બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હોસ્પિટલથી હવે જઈએ છીએ આપણે જમીને તમને હમણાં આવીને મળો. એટલો ખતરનાક છે ને તો મોઢે પહેલાં રૂમાલ બાંધ લો અને પછી હું જાઉં ઘરે અને જમીન આવીને તમને મળો હમણાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને જમીને ફટાફટ હું આવી ગયો છું અત્યારે હોસ્પિટલના ધાબા ઉપર. શું કામ ખબર, કાલ રવિવાર હતો ને તો બપોરે 1 વાગે હોસ્પિટલ બંધ કરી દીધું હતું. તો પછી છે ને આપણે ઓલા કુંડા મેં ને ધાબા ઉપર એના પાણી ભરવાનું કાલ બોર પછી સવારે ભર્યું હતું મેં કાલે સવારમાં. અને આજે થઈ ગયા બપોરના 2 એટલે 24 કલાક થઈ ગઈ. તો હું ફટાફટ છે ને કુંડામાં મેં કીધું પાણી ભરતો. ઓહો જો અડધા દિવસનો ગેપ પડી ગયો ને. કાલે બોર સવારે ભર્યું હતું મેં 10 વાગે સવારમાં રવિવારે. અને આજે અત્યારે 2 વાગ્યા ને 24 કલાક ઉપર થયું ને કુંડાની હાલત જોવો તમે, બધું ખાલી જુઓ. ઓહ બધું ખાલી. તો મિત્રો બધું પાણી ખાલી થઈ ગયું છે. તો ફટાફટ છે ને હું કુંડામાં પાણી ભરી લઉં બધામાં. આ વસ્તુ ખોટી હતી. કાલે બપોરે ભરવું હતું, દવાખાનું બંધ કર્યું ને ત્યારે 1 વાગે, અને બદલે મેં સવારમાં 10 વાગે ભરી લીધું ને કાલે, એમાં અત્યારે બધું પાણી પતી ગયું. હવે હું ફટાફટ છે ને બધા કુંડા ભરીને મૂકી દઉં અત્યારે.
તો ભાઈ મસ્ત મજાના કુંડા ભરી લીધા છે ને થોડું ઘણું પાણી માથે ઢોળાઈ ગયું છે. નળ જરીક ખુલ્લો રહી ગયો હતો એટલે ઠેઠ અહીંયા સુધી પાણી પગી ગયું, પણ કાંઈ વાંધો નહીં. કુંડા મસ્ત મજાના ભરી લીધા છે ભાઈ. કુંડા દરરોજ વ્લોગમાં હું બતાવ્યો ભાઈ. હા, જોઈ લેવાના ચૂપચાપ. મસ્ત ભરી લીધા છે આખા. આમ જોવો તો મિત્રો, કાળા તડકાનો આ તડકો એટલો બધો, હું ધાબે ખાલી પાણી ભરવા આવ્યો ને કુંડામાં, તોય હું છે ને એમ થાય છે બેઠા વિયો જાઉં ફટાફટ. અને બોલો, આ તડકાના જો ક્રિકેટની ટુર્નામેન્ટ રમે, જોવો તો અહીંયા દેખાય જો. આ તડકાની કેમ ક્રિકેટ રમવી મારા ભાઈ? અમે કોઈક જાડીઓ હોય ને દોડાયો હોય બોલની વાહે કાફી જાય પછી હાલો ભાઈ. કુંડું બુંડું બધું ભરાઈ ગયું છે, આપણું કામ પતી ગયું છે. ઉપર વાગી ગયો છે અઢી, નીચે ઉતરી જઈએ સાના મને, કારણ કે તડકો બહુ વધી ગયો છે. મળીએ તમને પછી. અત્યારે વાગ્યા છે સાંજના 1 મિનિટ બંધ કરો હાથ જો. અત્યારે વાગ્યા છે સાંજના 7 અને મમ્મી પપ્પા ગયા છે ગામડે. તો એને મૂકવા હાટું હું આવ્યો તો મારા ઘરે. એને રિક્ષામાં બેઠતા ઓલા બુક કરાવી દીધી ને એ ગયા છે ગામડે. અને હવે પાછા અહીંથી આપણે જઈએ હોસ્પિટલે. તો મિત્રો, હું હોસ્પિટલે જાઉં નહીં પહેલાં પાછો હું ઊભો રહેજો રસ્તામાં. શું કામ ખબર? કેમ કે તમને પછી મેં કીધું વિડીયો લાંબો થઈ જાય, એ કરતાં મેં કીધું વિડીયો અહીંયા પૂરો કરી દઉં. કેમ કે સાંજે પછી અંધારામાં હું શૂટ કરતો નથી, એ તમને ખબર જ છે. તો વિડીયો આપણો આજનો પૂરો કરી દઈ. અને ભાઈ મને પાછો હું મારા શું કહેવાય એકાત્રા વિડીયો મારા માફી તો માંગવી જ પડે. પાછો માફી માગું છું કે રવિવારનો વિડીયો મારા ખરાબ થઈ ગયો, અને રવિવારનો અને સોમવારનો 2 કન્ટિન્યુ કરીને આવડો હું મંગળવારે અપલોડ કરી. તમે જોઈ લેજો જેમ તેમ કરીને, આગળથી હું ધ્યાન રાખી. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને 4 મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.